સ્કૂલ લંચ બોક્સની સિરીઝના બીજા દિવસે એકદમ ઝટપટ બની જાય, વળી વણવાની ઝંઝટ વગર એકદમ હેલ્ધી અને બાળકોનો મનપસંદ સ્વાદ સાથે પેટ પણ ભરાઈ જાય ને તેવી લંચ બોક્સની નવી વાનગી બનાવવા માટે શરૂઆત સ્ટફિંગથી કરીએ. તો ગેસની લો ફ્લેમ પર પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરી દઈ. ગરમ થતા તેલની અંદર અડધી ટીસ્પૂન જીરું ઉમેરી સાતળવાનું. એ પછી સતળાયેલા જીરામાં 1 ટીસ્પૂન આદુ મરચાં સમારી અને ઉમેરશું. અહીં આદુ મરચાં બાળકોને તીખાશ પસંદ હોય ને તે પ્રમાણે ઉમેરવાના. સહેજ એવું સાતળ્યા પછી મનપસંદ વેજીટેબલમાં અહીં મેં કેપ્સિકમ અને ગાજરના નાના ટુકડા કરી અને લીધા છે તે ઉમેરી દેવાના. સાથે સાથે મકાઈના બીજ અને વટાણા પણ સ્વાદ પ્રમાણે ઉમેરવાના. અહીં જે પણ વેજીટેબલ્સ વધારે પસંદ હોય ને તે વધારે ઉમેરવાના, અને ઓછા પસંદ હોય અથવા તો સ્કીપ કરવા હોય તો કરી શકાય. મેં વટાણા અને મકાઈ છે ને તે ફ્રોઝન વાપર્યા છે. હવે બધા વેજીટેબલ્સને મિક્સ કરતા જઈ 1 થી 1.5 મિનિટ તેલમાં ધીમા તાપે સાતળવાના, જેથી અધકચરા જેવા આ બધા વેજીટેબલ્સ થઈ જશે. લગભગ 1.5 મિનિટમાં અધકચરા સતળાયેલા વેજીટેબલ થોડા એવા સોફ્ટ થઈ ગયા છે. તો સાથે સાથે મસાલામાં અડધી ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને અડધી ટીસ્પૂન ઓરેગાનો ઉમેરી દેવાનો. સાથે કલર માટે 1/8 ટીસ્પૂનથી પણ ઓછો હળદર પાવડર ઉમેરવાનો અને બધું સતળાતા વેજીટેબલ્સમાં મિક્સ કરી દેવાનું. બાળકોનો લંચ બોક્સ બનાવીએ છીએ માટે તેનો મનપસંદ સ્વાદ પણ ઉમેરવાનો છે. તો અહીં આપણે મનપસંદ સ્વાદ ઉમેર્યો છે. અહીં સતળાતા વેજીટેબલ્સમાં કોઈ પણ બીજા મસાલા ઉમેરી બાળકોનો જે મનપસંદ સ્વાદ હોય ને તે બનાવી શકાય. બધા મસાલા સરસ મિક્સ થઈ જાય ને એ પછી અહીં મેં એક નાના બાફેલા બટાકાનું ખમણ કરી અને ઉમેર્યું છે. સાથે સાથે ઉપરથી અડધો લીંબુનો રસ મીચવી દઈશું, જેથી થોડી એવી ખટાશ આવે, અને સમારેલી કોથમીર ઉમેરી બટેટા અને વેજીટેબલ્સની અંદર મિક્સ કરી અને સાતળવાના. બાફેલું બટેટું ઉમેરવાથી આ મિશ્રણમાં બાઇન્ડિંગ આવશે, જેથી ઉમેરેલા વેજીટેબલ્સ છે ને તે એકબીજા સાથે સરસ ચીપકી એકદમ સરસ થીક આ મસાલો બની અને તૈયાર થશે. જો અહીં પનીર ઉમેરવું હોય ને તો તે પણ ઉમેરી શકાય, પણ આજે આપણે પનીરના બદલે અહીં મેં ચીઝનું ક્યુબ લીધું છે. તે ખમણી અને બનેલા સ્ટફિંગમાં ઉમેરવાનું છે, જેથી સ્ટફિંગ છે ને તે એકદમ બાળકોનો મનપસંદ સ્વાદનું બને. સાથે વેજીટેબલ્સ હોય એટલે ચીઝી વેજીટેબલ્સનું આ સ્ટફિંગ મિક્સ કરી અને તૈયાર થઈ જશે. બસ બધું સરસ મિક્સ થઈ ગયા પછી હવે ગેસ પરથી આ સ્ટફિંગને ઉતારી લેવાનું અને સહેજ ઠંડુ થવા દઈશું. એ દરમિયાન એક બોલમાં 1/4 કપ ઘઉંનો લોટ, જે રોટલી માટે વાપરીએ ને તે લેવાનો. તેની સાથે ક્રિસ્પીનેસ માટે 1 ટેબલસ્પૂન રવો સાથે ઉમેરશું. હવે તેમાં અડધી ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને 1/4 ટીસ્પૂન ઓરેગાનો ઉમેરી બધું સરસ રીતે મિક્સ કરવાનું છે. એ પછી 1 કપ પાણી લઈ જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરતા જઈ અને મિશ્રણમાં વિસ્ક કરવાનું, અને તે પણ એક જ સાઈડ ચલાવવાનું, જેથી આ લોટમાં લમ્પ્સ પડ્યા વગર એક સરસ થીક મિશ્રણ બની અને તૈયાર થાય. ઘઉંના આ બેટરની કન્સિસ્ટન્સી છે ને તે ઢોસાના ખીરા જેવી જ રાખવાની છે. અહીં 1 કપ પાણી ઉમેર્યા પછી વધારે 1/4 કપ પણ પાણી ઉમેરી આપણે જોઈએ ને એવું બેટર અહીં તૈયાર થઈ ગયું છે. અને આવું પરફેક્ટ બેટર બનાવવા માટે ટોટલ 1/4 કપ પાણી વાપર્યું. હવે ગેસની મીડિયમ ફ્લેમ પર નોનસ્ટિક ઢોસાનો તવો ગરમ કરી તેમાં સહેજ એવું તેલ ઉમેરી અને ફેલાવી દેવાનું છે. એ પછી બનેલા ઘઉંનો લોટનો બેટર છે ને તે 1 ચમચો લઈ અને તવા પર ઉમેરી દેવાનો, અને ધીરે ધીરે ચમચાને આ રીતે ગોળ ફેરવતા જઈ અને બેટર છે ને તે ફેલાવી દેવાનું. બિલકુલ ઢોસાના પુડલા બનાવીએ ને એ જ રીત. અહીં રોટલીની સાઈઝનો મીડિયમ થિકનેસનું આ બેટર ફેલાવ્યા પછી ઉપરથી આ બેટર સાવ સુકાઈ જાય ને ત્યાં સુધી એક સાઈડ શેકાવા દેવાનું છે. અહીં 1.5 મિનિટમાં જ ઉપરનું પડ ચડી અને એકદમ કોરું થઈ ગયું છે. આ સમયે તવેથાથી આ બનેલી રોટલીની સાઈડ ચેન્જ કરી દેવાનું અને બીજી સાઈડ પણ શેકાવા દેવાનું. સવારમાં રોટલી બનાવવામાં લોટ બાંધવાનો, વણવાનો કે શેકવાનો કંટાળો આવતો હોય ને તો આ એકદમ સહેલી રીત. જો રાત્રે રોટલી બનાવી કે પરોઠા બનાવીને રાખી દો ને તો પણ આ વાનગીમાં ચાલી શકે છે. પસંદગી આપણી ઉપર છે. હવે બીજી સાઈડ પણ આ રોટલી સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગઈ છે, અને આ રોટલી છે ને એ આ સમયે 50 થી 60% જેવી જ શેકવાની. એ પછી તવા પરથી ઉતારી ઠંડી થવા દેવાની. અહીં મેં પહેલા એક રોટલી બનાવીને પણ આ રીતે તૈયાર કરી લીધી હતી. હવે આમાંથી બાળકોનો મનપસંદ સ્વાદનો નાસ્તો બનાવવા માટે એક રોટલીને લઈ લેવાની. તેના ઉપર પીઝા પાસ્તા સોસ ઉમેરી અને લગાવવાનો છે. અહીં નોર્મલ ટોમેટો કેચઅપ કે પછી ગ્રીન ચટણી પણ લગાવી હોય ને તો લગાવી શકાય. એ પછી બનાવેલું ચીઝી વેજીટેબલ સ્ટફિંગ છે ને તે આ રોટલીમાં એક સાઈડ સેટ કરી દેવાનું છે, અને એ પછી ઉપરથી થોડું એવું વધારે ચીઝ છે ને તે આ સ્ટફિંગ ઉપર ખમણી લેવાનું છે. ચીઝ ઉપરથી પસંદગી હોય ને તે પ્રમાણે ઉમેરવા. એ પછી હવે રોટલીને આ રીતે ફોલ્ડ કરી
સ્ટફિંગ કવર કરી અને ઉપરથી સહેજ એવું પ્રેસ કરી દેવાનું. હવે અહીં બીજી રોટલીમાં પણ મેં સ્ટફિંગ ભરી અને તૈયાર કરી લીધી છે. એ પછી તવાને ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ કરી તેના પર 1 ટીસ્પૂન બટર કે ઘી ઉમેરી અને ફેલાવી દેવાનું. હવે સ્ટફિંગ ભરેલી બંને રોટલી છે ને તે તવા પર ગોઠવી દેવાની અને એ પછી બંને સાઈડ પ્રેસ કરતા જઈ અને મીડિયમ ફ્લેમ પર શેકવાની છે, જેથી ઉપરનું પડ છે ને તે એકદમ ક્રિસ્પી, કડક અને ગોલ્ડન બ્રાઉન શેકાઈ જશે અને ટેસ્ટી, હેલ્ધી વેજીટેબલ ચીઝી ટાકો બની અને તૈયાર થશે. અને આ ટાકોસ બનાવવા માટે સવારમાં 30 મિનિટથી પણ ઓછો સમય લાગશે અને સાથે સાથે બાળકોનો મનપસંદ સ્વાદ, વળી હેલ્ધી અને પેટ પણ ભરાઈ જાય. બસ 3 થી 4 મિનિટમાં બંને સાઈડ પ્રેસ કરી અને શેકતા અહીં એકદમ ઉપરનું ક્રિસ્પી પડ સાથે ટાકોસ તૈયાર થઈ ગયા છે. એટલે બનેલા ટાકોસને હવે આપણે તવા પરથી નીચે ઉતારી લેવાના અને નીચે ઉતારી સહેજ એવી તેમાંથી વરાળ નીકળી જાય એટલા ઠંડા થાય ને એટલે ચપ્પુ વડે 2 ટુકડા કટ કરી લેવાના, જેથી લંચ બોક્સમાં આ ટાકોસ છે તે ઇઝીલી સમાઈ પણ જાય અને બાળકોને ખાવામાં પણ સહેલા પડે. ટુકડા કર્યા પછી જુઓ, મનપસંદ વેજીટેબલ સાથે ક્રિસ્પી ચીઝી આ ટાકોસ જોઈને જ મન રોકાય નહીં તેટલા ટેસ્ટી અને દેખાવમાં સરસ બન્યા છે. અને બાળકો તો ચોક્કસ ખાઈ જ લેવાના છે અને લંચ બોક્સ આખો ખાલી થઈ અને પાછો આવશે, એ વાત પાકી. તો આ વેજીટેબલ ચીઝી ટાકોસ બાળકોના લંચ બોક્સમાં એક દિવસ જરૂરથી બનાવીને આપજો અને આ રેસીપી ઉપયોગી લાગી હોય ને તો લાઈક કરી અને શેર પણ કરી દેજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા દરેક સ્કૂલ લંચ બોક્સની અલગ અલગ રેસીપીના વિડીયોઝનો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. આવતીકાલે ફરી મળશું એક નવી લંચ બોક્સ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.